औज़ुबिल्लाहिस्समीउल मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम वसल्लल्लाहु अलैका या वलील अस्र अदरिकना वला तुहलिकना। नाज़रीन सलामुन अलैकुम। TSR ટીમ વતી હું શમીમ મઆરિફતની આ સિરીઝના વિડીયોમાં આપનું સ્વાગત કરું છું। સુલેમાન ઇબ્ન અમશ વર્ણવે છે કે ઇમામ સાદિક અલૈહિસ્સલામે પોતાના પિતાથી आप अलैहिस्सलामे તેમના પિતા અલી ઇબ્ન હુસૈન અલૈહિસ્સલામથી નકલ કરે છે। ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે, અમો મુસલમાનોના ઇમામ છીએ, સમગ્ર વિશ્વ ઉપર અલ્લાહની હુજ્જત છીએ, ચમકતા કપાળવાળા લોકોના અને પાકીઝા નસ્લવાળા લોકોના રહેબર છીએ, મોમિનો માટે વલી અને સરપરસ્ત છીએ। જેમ સિતારાઓ આસમાનના લોકો માટે અમાનનું કારણ છે, તેવી જ રીતે અમો અહલે બેત અલૈહિસ્સલામ જમીનવાળા લોકો માટે અમાનનું કારણ છીએ। અલ્લાહે અમારા કારણે આસમાનને રોકી રાખ્યું છે જેથી તે જમીન ઉપર પડી ન જાય, પરંતુ અલ્લાહની પરવાનગીથી। અમારા કારણે અલ્લાહે જમીનને તેના રહેવાસીઓ સાથે ગળી જવાથી રોકી રાખ્યું છે। અમારા કારણે અલ્લાહ વરસાદ વરસાવે છે, અમારા કારણે અલ્લાહ બરકતોને ફેલાવે છે, અમારા જ કારણે જમીન પોતાની બરકતોને જાહેર કરે છે। અગર અમારામાંથી કોઈ એક ઇમામ આ જમીન ઉપર બાકી ન હોય તો તે જમીન તેના રહેવાસીઓ સાથે ધસી પડે। પછી ઇમામ અલૈહિસ્સલામે આગળ ફરમાવ્યું, જ્યારથી હઝરત આદમ અલૈહિસ્સલામને પેદા કરવામાં આવ્યા છે ત્યારથી આ જમીન હુજ્જત ખુદાથી કોઈ દિવસ ખાલી નથી રહી, ભલે તે પછી દેખતી હોય કે છુપી, જાણીતી હોય કે ગાયબ હોય। તે કયામતના દિવસ સુધી હુજ્જત ખુદા વગર ખાલી રહી શકતી નથી। અગર આવું ન હોત તો અલ્લાહની ઇબાદત ન કરવામાં આવી રહી હોત। સુલેમાન ઇમામ અલૈહિસ્સલામને સવાલ કરે છે કે આ ગાયબ અને છુપાયેલા ઇમામથી કેવી રીતે ફાયદો મેળવી શકાય। ઇમામ સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે, જેવી રીતે સૂર્યનો ફાયદો મેળવવામાં આવે છે જ્યારે તે વાદળોની પાછળ છુપાયેલો હોય છે। આ હદીસ ઉપરથી આપણને સ્પષ્ટ રીતે બતાવે છે કે આપણે જમીન ઉપર બાકી છીએ, આપણે જમીનમાં રહી રહ્યા છીએ અને અલ્લાહની નેમતોનો ફાયદો મેળવી રહ્યા છીએ। તો એ સાબિત કરે છે કે પડદા ગૈબમાં અલ્લાહની હુજ્જત બાકી છે અને એ હુજ્જત ઇમામ મહદી અજ્જલલ્લાહુ તાલા ફરજહુ શરીફ છે, જેમના વજૂદે અકદસથી આપણે જીવી રહ્યા છીએ અને આપણે શ્વાસ લઈ રહ્યા છીએ। હવે સવાલ એ થાય કે પાછલા વીકમાં આપણે ઇમામ અલૈહિસ્સલામને કેટલી વખત યાદ કરીએ? આપણે અલ્લાહ તબારક વ તઆલાની બારગામાં દુઆ કરીએ, યા ખુદાવંદ મુતઆલ, તને તારા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો વાસ્તો ઇમામ ઝમાના અજ્જલલ્લાહુ તઆલા ફરજો શરીફના ઝહૂરમાં જલ્દી કર। ઇમામ ઝમાના અજ્જલલ્લાહુ તઆલા ફરજો શરીફને વિનંતી કરીએ છીએ કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો વાસ્તો કે અમારા દિલોને તમારી ગુલામીને લાયક બનાવી દો અને અમારા દિલોને તમારી મોહબ્બતથી માલામાલ કરી દો। વાઆખિરુ દાવાના અનિલ હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન। અલ્લાहुम्मा સલ્લી અલા મુહમ્મદ વ આલ મુહમ્મદ વઅજ્જિલ या साहिब الزمان या साहिब الزमान